આપણે વાત કરતા હતા આવકની. આવક તરીકે સૌથી મોટી આવક જો હોય બેંકની તો એ છે વ્યાજ. એ ઉપરાંતની આવકની પણ આપણે આગળ ચર્ચા કરીશું. તો વ્યાજની વાત કરીએ તો વ્યાજમાં આપણે બે વસ્તુ જોઈ કે જે વ્યાજ પરફોર્મિંગ એસેટનું હોય એ વ્યાજ તો આપણે આવક તરીકે ગણીએ. ક્યારે ગણીએ? જ્યારે આપણા માટે આવક હોય, એટલે કે આપણા માટે રોકડ મળે કે ના મળે પણ આવક તરીકે એનું ઉપાર્જન થઈ જાય. ઉપાર્જન થઈ જાય એટલે એની તારીખ આવી જાય વ્યાજની, બરાબર. અને નોન પરફોર્મિંગ એસેટ, નોન પરફોર્મિંગ એસેટમાં કઈ કઈ આવે? સબસ્ટાન્ડર્ડ આવે, ડાઉટફુલ આવે એટલે કે શકમન, શંકાસ્પદ, અને ત્રીજી ગુમાવેલી એટલે કે લોસ, બરાબર. આ બધી આવક નોન પરફોર્મિંગ એસેટ, આ બધી નોન પરફોર્મિંગ એસેટ હોય તો એમાં વ્યાજની આવક ક્યારે ગણાશે? રોકડના ધોરણે ગણાશે. એટલે જ્યારે વ્યાજની રકમ રોકડા મળે તો જ આપણે આવક તરીકે ગણશું. તો પછી વ્યાજનું કરશું શું? એ વ્યાજનું કરશું શું? તો આપણે આવક તરીકે તો ના ગણી શકીએ, પણ એની પાસેથી મિલકત, એની પાસેથી જે આપણે લોન લેવાની છે એ લોનની રકમમાં ઉમેરી શકીએ ટેમ્પરરી, પણ એને વ્યાજ નહીં, પણ વ્યાજ ઉપલક ગણાય ને. તો આપણે પહેલાં એ સમજીએ, એના એક બે દાખલા ગણીએ. તો તમને પાંચમો ઓકે, ઉદાહરણ નંબર 5 જુઓ. ઉદાહરણ નંબર 5 ગણતા પહેલાં પણ એક બે ઉદાહરણ છે. ઉદાહરણ નંબર 5, એક કામ કરો, ઉદાહરણ નંબર 5ની પણ સ્વાધ્યાયમાં જાઓ. આપણે વર્ગીકરણ વાળો દાખલો આની અંદર નથી. ઓકે, કંઈ નહીં, ઉદાહરણ નંબર 5 જ કરીએ. ચાલો, તો એક્ઝામ્પલ નંબર 5, પેજ નંબર 23, બરાબર. તારીખ 31મી માર્ચ 2010ના રોજ ધી સ્મૃતિ કોમર્શિયલ બેંક લિમિટેડના ચોપડા બંધ કરતી વખતે જાણવા મળ્યું કે લોન અને કેશ ક્રેડિટ ખાતાવાહીમાં જેની નાણાકીય સ્થિતિ ખરાબ અને શંકાસ્પદ હતી, અંડરલાઇન કરી દેજો, જેની નાણાકીય સ્થિતિ શંકાસ્પદ અને ખરાબ હતી તેવા, એટલે અંડરલાઇન શા માટે કરાવ્યું? એ વાક્ય પરથી આપણને ખબર પડે કે પરફોર્મિંગ એસેટ નથી, પણ કેવી છે? નોન પરફોર્મિંગ એસેટ છે, બરાબર છે. ચલો, તો નોન પરફોર્મિંગ એસેટ છે. કેમ કે આમાં લખેલું છે કે જેની નાણાકીય સ્થિતિ ખરાબ અને શંકાસ્પદ હતી તેવા એક વેપારી શ્રી પંકજભાઈ ખાતે અનુક્રમે લોનના 1 લાખ અને ઓવરડ્રાફ્ટના 50,000, કુલ કેટલા થયા? કુલ રકમ કેટલી થઈ લોનની, એટલે કે મિલકતની, એસેટની? 1,50,000, બરાબર છે. બિન સલામત રકમ બાકી હતી, પાછી બિન સલામત છે. 31મી માર્ચ 2010ના રોજ પૂરા થતા વર્ષનું વાર્ષિક 12.5% લેખે વ્યાજ ચડાવવામાં આવ્યું છે. કેટલું વ્યાજ ચડાવવામાં આવ્યું છે? વ્યાજ કેટલું ચડાવવામાં આવ્યું છે? 12.5%. તો ગણો, જે 1.5 લાખના 12.5% કરો છો પહેલાં. 18,750. ઓકે, 18,750. હવે આ તો આપણે પહેલાં આમને જ લખી દઈએ આની. ઓકે, કંઈ નહીં. તો પહેલી તો વાત આપણે 18,750 જે વ્યાજ
એક તો નોન પરફોર્મિંગ એસેટ છે એટલે વ્યાજ આપણા માટે આવક તરીકે તો ગણાય નહીં, પણ આવક તરીકે ના ગણી શકીએ, પણ લોનની રકમમાં ઉમેરી તો શકીએ હે ને. હવે લોન માટે આપણે અગાઉ આપણે શું આમનોન કરીએ છીએ, જ્યારે લોન આપેલી હશે ત્યારે પંકજભાઈની લોન ખાતે આપણા માટે મિલકત છે એટલે પંકજભાઈની લોન ખાતે અગાઉ શું કરેલી હશે, પંકજભાઈની લોન ખાતે ઉધાર કરેલા હશે 1,50,000 અને તે જ્યારે લોન આપણે આપેલી હશે તો રોકડેથી આપેલી હશે તો રોકડથી હે ને રોકડ ખાતે જમા, એટલે આપણે તો રોકડા ગયા હશે ને ત્યારે લોન આપેલી હશે ત્યારે, બરાબર છે. હવે આ પંકજભાઈની લોન ખાતે ઉધાર તો છે જ, હવે આ વ્યાજને પણ આપણે પંકજભાઈની લોન ખાતે ઉમેરી શકીએ. કઈ રીતે, તો કે હવે એને આવક તરીકે નોન પરફોર્મિંગ હોવાથી આવક તરીકે ના ગણી શકીએ, પણ એને આપણે લોનની કિંમતમાં આપણે વધારો કરી શકીએ. એટલે આપણે શું કરશું, પંકજભાઈની લોન ખાતે હવે આપણે વ્યાજની મગજમારી જ નહીં, એને લોન ખાતે ઉમેરી દઈએ. એટલે કેટલા 18,750 ઉમેરી દઈએ. તે આમાં તો રોકડા આપણે ચૂકવેલા હોય એટલે રોકડ ખાતે જમા કરીએ, લોન તરીકે આપેલા હોય ત્યારે, પણ અહીંયા આપણે રોકડા નથી ચૂકવેલા હે ને, વ્યાજના છે, પણ વ્યાજ શબ્દ તો ના લખાય એના માટે કારણ કે વ્યાજ ક્યારે ગણાય, તો એ પરફોર્મિંગ એસેટ હોય તો વ્યાજ ગણાય. અહીંયા પરફોર્મિંગ એસેટ નથી એટલે નોન પરફોર્મિંગ એસેટમાં આપણે શું લખશું, વ્યાજ ઉપલક ખાતે લખશું. શું લખશું, વ્યાજ ઉપલક ખાતે. કેટલા 18,750. ક્લિયર. ચલો આને જરા હટાવી દે, આનું કંઈ કામ નથી, પણ એક વસ્તુ યાદ રાખો કે પંકજભાઈની લોન ખાતે ઉધારે 1.5 લાખ હતા જ અને બીજા કેટલા થયા 18,750. એટલે પંકજભાઈની લોન ખાતે ટોટલ કેટલા થઈ ગયા અત્યારે, પંકજભાઈની લોન ખાતે ટોટલ કેટલા થઈ ગયા, 1.5 લાખ પ્લસ 18,750 એટલે 1,68,750 થઈ ગયા. બોલો યસ ઓર નો. ઓકે ચલો પછી આ તો આપણે મિલકત તરીકે ગણી લીધું, એટલે કે આપણા માટે લોન લેવાની છે એ પ્રમાણે ગણી લીધું અને આપણે ટોટલ મિલકત આપણી 1,68,750 થઈ. આવક તરીકે નથી ગણ્યું આપણે, વ્યાજના આપણે એના લોનમાં ઉમેરી દીધા છે, તેમ છતાં આપણે એને અલગ જ યાદ રાખવા પડશે, બરાબર છે. ચલો તો આગળ જોઈએ શું કહે છે. તારીખ 31/5/2010 રોજ, આ કઈ તારીખની વાત હતી, આ કઈ તારીખની વાત હતી, વર્ષની શરૂઆતમાં જ આપણે લોન ચડાવ્યો હશે ને, એટલે વર્ષના અંતમાં, વર્ષ પૂરું થાય ત્યારે આખા વર્ષનું જે ચડેલ વ્યાજ હતું એની લોન ખાતે લખી દીધું. હવે વર્ષ ક્યારે, હવે અત્યારે કયા વર્ષની વાત ચાલે છે, તો કે એના પછીના વર્ષમાં, એટલે કે 31/5/2010ની વાત ચાલે છે. કારણ કે 1/4/2010થી નવું વર્ષ શરૂ થઈ જાય ને, 31/5/2010ની વાત ચાલે છે. અને 31/5/2010ની વાત કરીએ તો શું થાય છે, તો કે ના રોજ પંકજભાઈ પાસેના તારીખ 31/3/11 સુધીના કુલ દેવામાંથી 31/3/11 ના હોય ત્યાં ભૂલ હોય છે, ના કુલ દેવામાંથી દર રૂપિયે 70 પૈસા લેખે રકમ મેળવીને તેમનું ખાતું બંધ કરી દીધું. એટલે પંકજભાઈની લોનનું ખાતું આપણે બંધ કરી દીધું. કેટલા રૂપિયા, એટલે કે આપણે સેટલમેન્ટ કર્યું કે ભાઈ તમારાથી 1,68,000 અમારે 750 તમારી પાસે લેવાના છે, પણ એ ભાઈ કે ભાઈ મારાથી આનાથી વધારે અપાશે નહીં, તો કેટલા અપાશે, 70 પૈસા લેખે અપાશે. ટકાવારીમાં કીધેલું છે, તો 1,68,750ના 70% કરો, જે કેટલા થાય છે, 1,68,750ના 70% કરો, જે કેટલા થાય છે, 1,18,125 આપણને મળે છે રોકડા હે ને. હવે એને હું બંનેમાં ભાગી દઉં છું, લોનના પણ 70% અલગ કરી દઉં છું અને વ્યાજના પણ 70% અલગ કરી દઉં. ચલો લોનના કેટલા થાય, 70% 15 × 105, 1,05,000 અને 18,750ના 70% કરો, જે 13,125. ઓકે ચાલો, એટલે આટલા રૂપિયા આપણને મળી જાય છે હે ને. એટલે લોન પેટે કેટલા મળે છે, 1,05,000 અને વ્યાજ પેટે કેટલા મળે છે, વ્યાજ પેટે કેટલા મળે છે, 13,125. તો કેટલા નથી મળતા, તો અહીંયા 45,000 નથી મળતા,
અને અહીંયા કેટલા નથી મળતા? બાદબાકી કરો જોઈએ. અહીંયા કેટલા નથી મળતા? 5625 નથી મળતા. આમ જોવા જઈએ તો કુલ કેટલા નથી મળતા? કુલ કેટલા નથી મળતા? 50,625 નથી મળતા. હવે 50,625 આપણી ગાલખાત થઈ કે નહીં? આપણી ગાલખાત 50,625 થઈ કે નહીં? બોલો, યસ ઓર નો? બોલજો. 50,625 ગાલખાત ગણાય કે નહીં? ચલો કંઈ નહીં, પહેલાં આપણે લખી દઈએ 1,18,125 આપણને મળે છે, રોકડા મળે છે. એટલે આપણે પહેલાં રોકડ ખાતે ઉધાર કરીએ. રોકડ ખાતે ઉધાર કરીએ કેટલા? 1,18,125. અને પંકજભાઈનું લોન ખાતું બંધ કરીએ. તે પંકજભાઈની લોન ખાતે, ચલો પંકજભાઈની લોન ખાતે કેટલા થશે? તો કે 1,18,125. કારણ કે હાલમાં તો એટલી જ લોન ગણાશે. ટોટલ કેટલી? 1,68,750. એટલે હાલમાં એનું ખાતું 1,68,125થી બંધ કરી દીધું. એટલે કેટલાથી બંધ કરવાનું બાકી છે? હજુ 1,68,125થી 25 આપણે લખી દીધા, પણ ખાતું બંધ કરવા માટે હજુ કેટલા ખૂટે છે? 50,625 ખૂટે છે ને. 50,625 હજુ ખાતું બંધ કરવામાં ખૂટે છે. બરાબર છે? ચલો, તો પંકજભાઈનું ખાતું બંધ કરવું હોય તો અત્યારે કેટલી બાકી હતી? 1,68,750ની બાકી હતી. અને આપણે એમાંથી 1,18,125 જમા કરી દીધા. પહેલાં ઉધાર કરેલા હતા. અત્યારે 1,68,750 અને 1,18,125 જમા કરી દીધા. તો હજુ જમા કરવાના કેટલા બાકી પંકજભાઈની લોન ખાતે? પંકજભાઈની લોન ખાતે જમા કરવાના કેટલા બાકી? તો કે 50,625 બાકી ને હજુ? હેલો, હા, જુઓ તમે ખાતું હોય, બરાબર છે, ખાતામાં પંકજભાઈની લોન ખાતામાં આપણે અહીં બાજુમાં જરાક બનાવી દઈએ. પંકજભાઈની લોન ખાતામાં અત્યાર સુધીમાં ઉધાર કેટલા થયેલા છે? 1,68,750. અને જમા કેટલા કર્યા? 1,18,125. બરાબર છે? ચલો, હવે આ ખાતું બંધ કરવા માટે કેટલા ખૂટે છે? ખાતું બંધ કરવા માટે આ બાજુ કેટલા ખૂટે? તો કે 50,625 ખૂટે ને. તો હજુ 50,625 આપણે બંધ કરવામાં જોઈશે. એમાં બે ભાગ છે, એક તો 45,000 અને 5,625. હવે મને એ કહો કે આપણે ગાલખાત તરીકે કેટલા લખી શકીએ? ગાલખાત કેટલી ગઈ આપણી? કેટલી બોલ્યા? 45,000. વેરી ગુડ. ગાલખાત 45,000 લોનની રકમની વસ્તુને જ ગાલખાત ગણાશે. વ્યાજને તો આપણી આવક જ નથી થઈ, તો આપણે એને ખર્ચ તરીકે કઈ રીતે ગણીએ? નથી એની એ આપણી આવક કે નથી આપણું નુકસાન. બરાબર છે? એ તો આપણે મિલકતમાં ગણેલું હતું, એટલે એ ગાલખાત ના ગણાય. બરાબર, આવક તરીકે એને ગણેલી જ નથી. તો 31/5/2010 આપણે ગાલખાત તરીકે કેટલા ગણશું? ગાલખાત ખાતે ઉધાર કેટલા ગણશું? 45,000. અને તે પંકજભાઈની લોન ખાતે 45,000. પંકજભાઈને આપેલી લોન ખાતે, તો પંકજભાઈના કરેલ ધિરાણ ખાતે એવા શબ્દો લખીએ તો વધારે સારું. ચાલો, હવે કેટલા કરવાના બાકી? હજુ કેટલા બાદ કરવાના બાકી છે? 50,625માંથી 45,000 હજુ જમા થઈ ગયા. હજુ 5,625 જમા કરવાના બાકી. બોલો, એ 5,625 શેના છે? તો એ આપણે પંકજભાઈની લોન ખાતે ઉધાર ને તે વ્યાજ ઉપલક ખાતે જમા કરેલા ને 18,750. એ વ્યાજમાંથી એ 18,750માંથી 13,125 તો આપણને રોકડા મળી ગયા ને.
13,125 તો આપણને રોકડા મળી ગયા કે નહીં વ્યાજના? અને વ્યાજ અને આ વ્યાજ એવું છે કે આપણને રોકડું મળી ગયું છે, અને જે રોકડા વ્યાજ મળી જાય, જે વ્યાજ રોકડમાં મળી જાય, એનપીએનું જે વ્યાજ રોકડમાં મળી જાય તેને આપણે આવક તરીકે ગણી શકીએ. એટલે હવે એને વ્યાજ ઉપલબ્ધ ખાતામાંથી વ્યાજ ખાતામાં લખી શકીએ. એટલે હું લખું છું તે વ્યાજ ખાતે જમા. વ્યાજ આપણી આવક તરીકે ગણીએ એટલે વ્યાજ ખાતે જમા થાય ને. તો 13,125 આપણને મળી ગયા છે. અને જે નથી મળ્યા તે 5,625 આપણને આવકમાંથી મળ્યા નથી. તે પંકજભાઈની લોન ખાતે જે આપણે ઘટતા હતા ખાતું બંધ કરવામાં. અને તો ઉધાર શું થશે? તો કે આજે આપણે વ્યાજ ઉપલબ્ધ ખાતું જમા કરેલું ને, આ ખાતું બંધ થઈ જશે. આ ખાતું બંધ થઈ જશે એટલે વ્યાજ ઉપલબ્ધ ખાતે ઉધાર. ક્લિયર? ચલો હવે ત્યાર પછી તો કે એક વર્ષ ક્યારે પૂરું થાય? વર્ષ પૂરું થાય એટલે શું કરવાનું? આપણે પાકા સર્વેમાં એન્ટ્રી કરવાની. તો વાર્ષિક હિસાબમાં એન્ટ્રી કરવાની. તો વાર્ષિક હિસાબમાં ક્યાં એન્ટ્રી, કઈ એન્ટ્રી થશે આમાંથી? 31/3/11 વર્ષ પૂરું થાય તો વાર્ષિક હિસાબમાં એન્ટ્રી કરવાની. તો વાર્ષિક હિસાબમાં પાકું સર્વે પણ, નફા નુકસાન ખાતું પણ હોય. તો આપણે કઈ એન્ટ્રી કરવાની આવશે આમાં? પંકજભાઈનું ખાતું બંધ થઈ ગયું, વ્યાજ ઉપલબ્ધ ખાતું બંધ થઈ ગયું, રોકડ ખાતું છે તો રોકડ ખાતું બંધ. બધી એન્ટ્રી આપણી પાસે નથી કે રોકડ ખાતું બંધ કરીએ. ગાલખાત ખાતું છે તો ગાલખાત ખાતાને આપણે બંધ કરી શકીએ. બોલો બીજું કયું કીધું? બોલો, કોઈ બોલ્યું ને જવાબ? એક તો ગાલખાત ને બીજું કયું બોલ્યા? વ્યાજ ખાતું. વેરી ગુડ. ગાલખાત ખાતું ઉધાર છે તે ક્યાં લઈ જાય? ગાલખાત ખાતું ઉધાર છે, સોરી. એ ખાતું બંધ કરીને ક્યાં લઈ જઈશું? નફા નુકસાન ખાતે. એટલે નન્નું ખાતે ઉધાર તે ગાલખાત ખાતે. અને ગાલખાતના મત હોય તો એના ખાતે લઈ જવું પડે. બરાબર છે? 45,000. અને છઠ્ઠું, હવે પેલું વ્યાજ ખાતું હતું ને, વ્યાજ આપણને કેટલું આવક તરીકે ગણાયું? 13,125. તે પણ આપણે નફા નુકસાન ખાતે લઈ જાય. આવક છે એટલે શું થશે? અત્યારે ખાતું જમા છે, હવે આપણે એને ઉધાર કરશું એટલે વ્યાજ ખાતે. અને આખર નોંધ કહીએ ને, ખાતા બંધ કરવાની નોંધ. અને વ્યાજ ખાતે ઉધાર 13,125 તે નન્નું ખાતે, નફા નુકસાનના પત્રક ખાતે. બોલો ક્લિયર? ગણતરી ક્લિયર છે બધાને? હા બોલો. 1,05,000 ક્યાંથી આવે? તો 1,50,000 લોનના હતા ને? હા, એના 70% આપણને મળે છે ને? કેટલા મળે છે? હા, એટલે 70%. 1 રૂપિયા, જો રૂપિયાની દ્રષ્ટિએ જોઈએ તો પૈસા શબ્દ લખાય, અને રકમની દ્રષ્ટિએ ગણીએ તો ટકાવારીની દ્રષ્ટિએ ગણીએ તો ટકા લખાય. હવે રૂપિયા 70 પૈસા એટલે 1 રૂપિયાના 70 પૈસા એટલે કેટલા ટકા થયા? 1 રૂપિયો એટલે 100 પૈસા, 100 એ 70 પૈસા, તો 70% થયા ને? હા અત્યારનું બાકી હતું ને, એટલે 70% આપણને લોનના મળે છે. એટલે આમ જોવા જઈએ તો ટોટલ મળે છે 1,68,750ના 70% મળે છે. હે ને? એટલે વ્યાજના પણ જે છે તે 70% જ છે. જુઓ હે ને, એ આપણે 70% કરી દીધા, બંનેને બચી દીધા. બરાબર છે? આ રીતે ખાતા બી બનશે, ખાતા બંધ બી થશે. ક્લિયર? પેજ નંબર 15માં એક ઉદાહરણ આપેલું છે. નંબર નથી આપેલો ઉદાહરણનો, બરાબર? ઉદાહરણ આપેલું છે, બરાબર છે? એની અંદર આપણને પ્રશ્ન પૂછેલો, નીચે એક વેપારી બેંકના ધિરાણની કેટલીક વિગતો આપેલી છે. મુદતી લોન, કેશ ક્રેડિટ અને ખરીદેલ હુંડીઓ. તો હું અહીં લખી દઉં છું, મુદતી લોન, કેશ ક્રેડિટ
અને હુંડી. હવે ઉત્પાદક મિલકતો અલગ આપી છે, બિન ઉત્પાદક. પહેલાં આપણે પરફોર્મિંગ એસેટની વાત કરીએ, પછી નોન પરફોર્મિંગ એસેટ એટલે બિન ઉત્પાદક મિલકતની વાત કરીએ. એમાં પણ મુદતી લોન, કેશ ક્રેડિટ અને હુંડી છે. બરાબર છે. હવે બંનેનું વ્યાજ આપેલું છે. એક તો લેણું વ્યાજ આપેલું છે, લેણું થયેલું વ્યાજ કેટલું છે અને મળેલ વ્યાજ કેટલું છે. મને કહેશો લેણું થયેલ વ્યાજ વધારે હોય કે મળેલ વ્યાજ વધારે હોય? લેણું થયેલ વ્યાજ વધારે હોય કે મળેલ વ્યાજ વધારે હોય? હા, મળવાનું બાકી જ વધારે હોય. તમારું 40,000 મળવાનું બાકી વ્યાજ હોય અને તમે 40,000 ચૂકવી દો તો બને એવું, હે ને, કે બંને ઝીરો થઈ જાય. બરાબર છે. અને 40,000 તમને મળી જાય એટલે બને એવું કે બંને મીન્સ કે પૂરું થઈ જાય. લેણું થયેલું વ્યાજ પછી રહી નહીં અને મળેલ વ્યાજ બની જાય. પણ લેણું થયેલું વ્યાજ 40,000 હોય અને મળેલ વ્યાજ 50,000 હોય, એવું બને? અને કદાચ એવો સવાલ આવે તો વધારાના 10,000નું શું કરશો? તમારે વ્યાજ લેવાનું છે 40,000 અને એ ભાઈ એમ કે ભાઈ મેં તમને વ્યાજના 50,000 આપ્યા. લોન લેવા વાળો કે મેં તો તમને વ્યાજના 50,000 આપ્યા, તો તમે માનશો? નહીં માની શકાય. કદાચ માની શકાય, ભાઈ તમે આપ્યા હશે અમને 50,000, પણ એમાંથી અમે વ્યાજમાં તો 40,000 જ જમા કર્યા છે. બાકીના 10,000 આપણે કેમાં જમા કરીશું? એની લોનમાં. એની લોન તો છે ને. વ્યાજ ક્યારે હોય? એની લોન હોય તો જ વ્યાજ હોય ને. તો 10,000 એની મૂડીને લોનની જે આપણે શું કહેવાય એને, મૂળ કિંમત કહેવાય, આપણે શું કહેવાય, મુદ્દલ હે ને, એમાઉન્ટ મુદ્દલ. એ મુદ્દલમાં આપણે માઇનસ કરી શકીએ ને 10,000. એટલે કદાચ કોઈ ગ્રાહક એમ કહે કે ભાઈ મેં તો તમને વ્યાજના 50,000 આપેલા, આપણે અમારે લેવાના 40,000 હતા, 50 ક્યાંથી જમા કર? 40,000 વ્યાજમાં જમા કર્યા, 10,000 શેમાં જમા કર્યા? એની મુદ્દલમાં જમા કર્યા. બરાબર છે. એવું કહી શકાય કદાચ એવો પ્રશ્ન આવે તો. બરાબર છે. તો મુદતી લોનની વાત કરીએ તો મુદતી લોનમાં લેણું વ્યાજ કેટલું છે? 40,000 અને મળેલ કેટલું છે? 28,000. કેશ ક્રેડિટની વાત કરીએ તો લેણું કેટલું છે? 1,00,000 અને મળેલ કેટલું છે? 80,000. હુંડીની વાત કરીએ તો હુંડીમાં કેટલું ખરીદેલું હુંડીનું કેટલું મળે વ્યાજ? લેણું થયેલું વ્યાજ છે 50,000 અને એમાં પણ 50,000. એવું કેમ આ બંને સરખું કેમ? મોટાભાગે તો આપણે હુંડીમાં તો પહેલેથી જ પૈસા કાપી લઈને વટાવના, હે ને, એટલે મોટાભાગે એ તો સરખું જ હોય. એમાં મળેલ વ્યાજને લેણું થયેલ મોટાભાગે સરખું હોય. પણ ક્યારેક એવું બી બને કે હુંડીના આપણે અગાઉથી કાપી લીધેલા હોય તેમ છતાં પાક નકરાય ને પછી આગળ હુંડી ખેંચાયા કરે ત્યારે પછી વધારાનું વ્યાજ હોય મળવાનું બાકી હોય. મુદતી. અચ્છા, હવે એનપીએની વાત કરીએ. એનપીએમાં લેણું કેટલું છે? 15,000 મુદતી લોનનું, ટર્મ લોન અને 5,000 એમાંથી મળી ગયું છે. 30,000માંથી કેટલું મળ્યું છે? 30,000માંથી 20,000 મળેલ છે. અને હુંડીમાં 25,000માંથી 5,000નું વ્યાજ મળેલ છે. બરાબર છે. કંઈક તો હોય જ, કારણ કે શરૂઆતમાં કંઈક તો કાપેલા જ હોય આપણે. ઓકે, તો હવે મને કહેશો કે આની અંદર આપણે આવક તરીકે કયું ગણશું? આવકનું સંપાદન ક્યારે ગણશું? આવકનું સંપાદન કઈ રકમને ગણશું? જો પરફોર્મિંગ એસેટ છે ને એની અંદર લેણું થયેલ વ્યાજ ગણાય અને નોન પરફોર્મિંગ એસેટમાં મળેલ વ્યાજ લેણું થયેલ વ્યાજ ના ગણાય. એની અંદર કયું ગણાય? મળેલ વ્યાજ ગણાય. તો આને શું કરશું? આની અંદર કયા લખશું? આવકનું 40,000 સંપાદન થયું, આની અંદર 1,00,000 આવક સંપાદિત કરી શકાય, આમાં 50,000 આવક ગણાય. આની અંદર કયા ગણાશે? 5,000, કારણ કે નોન પરફોર્મિંગ છે. આની અંદર 20,000 અને આની અંદર 5,000. હવે ટોટલ કરો. જે આપણું ટોટલ આવક કેટલી છે આ વર્ષની?
2,20,000 આ આપણું કુલ સંપાદિત આવક ગણાય. બરાબર છે. આનો બી સ્ક્રીનશોટ લઈ લેજો. અને સ્વાધ્યાયનો દાખલો છે પહેલો, હે ને, એક્સરસાઇઝનો પહેલો દાખલો છે. અશોકની લોન ખાતા વહી તારીખ 31/3/2011 રોજ 60,000ની બાકી દર્શાવતી હતી. એટલે લોન કેટલી છે? 60,000ની બાકીઓ બતાવે છે. આ ગ્રાહકની નાણાકીય સ્થિતિ શંકાશીલ હોવાની માલુમ પડ્યું. એટલે હવે કઈ બની ગઈ? એનપીએ, નોન પરફોર્મિંગ, બિન ઉત્પાદક. આ લોન ખાતા ઉપર 2010-11ના વર્ષ માટે 4,000 વ્યાજ લેણું થયું હતું. કેટલું વ્યાજ લેણું થયેલું હતું? 4,000. એ ક્યારનું લેણું થયેલું વ્યાજ હતું? 4,000 તે એ વર્ષનું આપણું અત્યારે જે છેલ્લે ગણવાનું છે આગલા વર્ષનું, હે ને, વ્યાજ. આપણું લેણું કેટલું થયેલું હતું? 4,000. પણ એ 4,000 લેણું થયેલું હતું, પણ આપણે એને સંપાદિત કરી શકીએ આવકને? નહીં કરી શકીએ. તો 4,000ને આપણે ક્યાં જવા દઈશું? મિલકતની કિંમતમાં જ જવા દઈશું, હે ને. એટલે લોનની કિંમતમાં જ પ્લસ કરી દઈશું. એટલે આપણા માટે કેટલા થઈ જશે? 64,000 થઈ જશે. બોલો યસ ઓર નો? ઓકે. મે 2011 દરમિયાન મિસ્ટર અશોકને નાદાર જાહેર કરવામાં આવ્યા અને બેંકને તેની 31મી માર્ચ 2011 સુધીની લેણી રકમ ઉપર ₹75 લેખે રકમ મળી. તો ચલો આના પર કેટલા ટકા રકમ મળી? 75. 60,000ના 75% અને 4,000ના 75%, 3,000. એટલે લોન પેટે કેટલા મળ્યા? 45,000. અને વ્યાજ પેટે કેટલા મળ્યા? 3,000. આમ જોવા જઈએ તો કુલ રોકડા કેટલા મળ્યા? 48,000. અને રોકડ ખાતે તો 48,000 આવશે જ. અલગ અલગ જગ્યાએ પણ કરી શકો, બે અલગ અલગ છૂટી આમનામ કરીને, અને વેગી પણ કરી શકાય. હવે 45,000 અને 3,000. હવે 60,000માંથી 45,000 જાય તો જે રકમ નથી મળી તે લોનની કેટલી રકમ નથી મળી? 15,000. અને વ્યાજની કેટલી રકમ નથી મળી? 1,000. એટલે આમ ટોટલ કેટલી રકમ નથી મળી આપણને? 16,000. હે ને. ચલો, તો હવે મને કહેશો આની અંદર તમે કહી દો કે પહેલાં તો 64,000 આપણે મિલકત ખાતે લખી દઈશું. પછી આ 45,000 કયા ખાતે લઈ જઈશું? આ 45,000 કયા ખાતે લઈ જઈશું? આમ તો આ 45 ને 3 48,000 આપણે પહેલાં લોનના ખાતામાંથી એટલા માઇનસ થશે, એટલે લોન ખાતે જમા કરશું. હે ને. ત્યાર પછી આ 15,000 કયા ખાતે લઈ જઈશું? ગાલખાત ખાતે. આ 1,000 પંકજભાઈની લોન ખાતું બંધ કરવામાં કામ લાગશે, ઘટશે એટલે, હે ને. અને આ 3,000 આપણને રોકડા મળી ગયા ને વ્યાજના. એટલે હવે તો એ સંપાદન કરાય ને આવકનું સંપાદન કરાય, કારણ કે મળેલ વ્યાજ છે. પહેલું લેણું થયેલ 4,000 લેણું થયેલ વ્યાજ છે અને 3,000 મળેલ વ્યાજ છે. એટલે હવે આને આવકનું સંપાદન કરાય એટલે વ્યાજ ખાતે શું કરાય? જમા કરાય. બરાબર. એટલે વ્યાજ ઉપલબ્ધ ખાતામાંથી વ્યાજ ખાતે જમા કરવાના. અને પછી છેલ્લે વર્ષના અંતે શું કરવાનું? વ્યાજ ખાતે જે જમા કરેલા હોય તે નફા નુકસાન ખાતે જમા કરવાના, અને ગાલખાત ખાતે ઉધાર કરેલા હોય તે નફા નુકસાન ખાતે ઉધાર કરવાના. બરાબર? ક્લિયર? ચલો, એક્ઝામ્પલનો બીજો દાખલો, એક્ઝામ્પલની એક્સરસાઇઝનો. તારીખ 31મી માર્ચ 2011ના રોજ શ્રી વણઝારા કોમર્શિયલ બેંક લિમિટેડના હિસાબો ચોપડાઓ બંધ કરતી વખતે જાણવા મળ્યું કે લોન ખાતાઓમાં જેની નાણાકીય સ્થિતિ ખરાબ અને શંકાસ્પદ હતી એવા ગ્રાહક ફિલિપને ખાતે 80,000ની બિનસલામત રકમ બાકી હતી. તારીખ 31/2011ના રોજ ઉપરની લોનની રકમ ઉપર બેંકને વાર્ષિક 18% લેખે 5 માસનું વ્યાજ ચડાવ્યું હતું. આ અંગે બેંક પાસે ફિલિપ પાસેથી મળેલ 90,000ની કિંમતનું એક યંત્ર તારણમાં છે. તારણ આરે કંઈ લાગે વળગે નહીં, પણ આપણે યંત્ર વેચીને આપણે અમુક રકમ વસૂલ કરી શકીએ. પણ આપણી લોન કેટલાની છે પહેલાં એ કહો? 80,000ની લોન છે. વ્યાજ કેટલું ગણશું આપણે? તો કે 80,000 પર 18% લેખે 5 માસનું ચડેલ વ્યાજ કેટલું ચડાવવાનું છે? 5 માસનું. 6,000 આવે છે. ઓકે.
ચલો ત્યાર પછી એટલે ટોટલ આપણે એના ખાતામાં કેટલા કરી દઈશું લોનમાં 86,000 કરી દઈશું. ચલો ત્યાર પછી રકમ કેટલી મળે છે એ જોઈએ. રકમ મળવામાં ધ્યાન આપજો બરાબર, મને કહેજો, બરાબર ગણતરી કરીને કહેજો. 90,000ની કિંમતનું એક યંત્ર તારણમાં છે. તારીખ 20મી મે 2011ના રોજ ફિલિપને નાદાર જાહેર કરવામાં આવ્યો. બેંકને તારણમાં મળેલ યંત્રના વેચાણમાંથી 50,000 ઉપજી શક્યા. યંત્ર વેચાણમાંથી કેટલા મળ્યા? 50,000. 31/3/2011 સુધીની બાકી લેણી નીકળતી રકમમાં સામે તેના રિસીવર પાસેથી ફક્ત 18,800 ચૂકતે હિસાબે વસૂલ થઈ શક્યા. ચલો મને કહેશો કે એના આપણી પાસે પૈસા કેટલા આવ્યા? 86,000 લેવાના હતા, એમાંથી કેટલા આવ્યા? 18,800 જ આવ્યા. પેલા 50,000 ઉપજી શક્યા લખ્યું કે નહીં યંત્રના વેચાણમાંથી? યંત્ર તો આપણી પાસે હતા ને. યંત્ર કોની પાસે હતા? બેંક પાસે હતા. એની માલિકી બેંકની હતી એટલે બેંકે એ યંત્ર વેચી કાઢ્યું ને 50,000 આવ્યા. હે ને 50,000 આવ્યા તો 50,000માં એની લોન પૂરી થઈ શકતી નથી. હે એટલે હજુ આપણે એના પર કેસ કર્યો ને એના રિસીવર પાસેથી આપણને કેટલા મળ્યા? 18,800. એટલે ટોટલ કેટલા મળ્યા? 50,000 યંત્રના અને 18,800 બીજા રિસીવર પાસેથી. ટોટલ કેટલા મળ્યા? 68,800. આપણને ટોટલ 68,800 મળ્યા. કેટલા મળ્યા? 68,800 મળ્યા. પણ એ હવે આપણને ખબર કેમ પડે કે 68,800માંથી લોનના કેટલા મળ્યા અને વ્યાજના કેટલા મળ્યા? કોઈ કહેશે મને? ઉપર તો આપણને સ્પષ્ટ દેખાતું હતું, આમાં કેમ ખબર પડશે? ઉપર તો આપણને ટકા જ આપી દીધા હતા, આના આટલા ટકા, બરાબર. તો આમાં કઈ રીતે કરશો? ડેટ એવું કંઈ નથી, સિમ્પલ જ છે. તમે બે વસ્તુ કરી શકો. કાં તો 68,800 છે એને 80/6ના પ્રમાણમાં વેચી દો, અથવા તમે 68,800ની ટકાવારી કાઢી લો. 68,800 એ 86,000ના કેટલા ટકા છે ગણો જોઈએ. 68,800 કેટલા છે એ ખરેખર આપણને જે મળ્યા તે કેટલા ટકા મળ્યા? 68,800 ભાગ્યા 86,000 ગુણ્યા 100 કેટલા ટકા મળ્યા? નહીં, 68,800 બોલો કેટલા ટકા થયા? કોણ કહેશે મને? શું વાત કરો? 86% થાય છે. 68 હા 80% થાય છે. 68,800 ભાગ્યા 86,000 ગુણ્યા 100. 68,800 ભાગ્યા 86,000 ગુણ્યા 100 80% થયા ને. હવે 80% આપણને મળ્યા એમ ગણી શકાય કે નહીં? તો 80,000ના 80% કેટલા મળ્યા કહેવાય? 64,000. અને 6,000ના 80% એટલે 4,800 મળ્યા કહેવાય. બોલો, આ 68,800ને તમે 80/6માં વેચી દો અથવા તો 80,000ને 6,000માં વેચી દો પ્રમાણમાં, તો પણ તમારી આ રકમ આવી જશે. અને આના પર તમને એમ પૂછે કે તમે કેટલા ટકા મળ્યા રકમ, તો તમે લખી શકો 80%. બરાબર છે. એટલે કેટલા નહીં મળ્યા? તો કે 16,000 આમાં નહીં મળ્યા. અને આમાં કેટલા નહીં મળ્યા? તો કે 1,200. અને આમ જોવા જઈએ તો કુલ કેટલા નહીં મળ્યા? 17,200. બરાબર. હવે દાખલો થઈ જશે. ચલો ત્રીજો દાખલો કરાવો. એક્સરસાઇઝનો ત્રીજો. શ્રી સૌરભ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના એક ગ્રાહક છે. 31/3/2010ના રોજ તેના નામે લોન અને ઓવરડ્રાફ્ટ ખાતે 4 લાખની બાકી છે. સૌરભ નાણાકીય સ્થિતિ શંકાસ્પદ છે. લોન અને ઓવરડ્રાફ્ટ પર વ્યાજનો દર 18% છે અને 1/4/2009 સુધી બેંકને વ્યાજ મળેલું છે. આમાં તારીખોમાં બહુ ભૂલ કરેલી છે. ચલો
18% ગણો છે, 4 લાખના 18% વ્યાજ. આખા વર્ષનું જ છે એટલે 72,000. ઓકે, કુલ રકમ કેટલી થઈ જશે? 4,72,000. ચાલો ત્યાર પછી 28/4/2011 રોજ બેંકે સૌરભ પાસેથી 31/2010 સુધીના કુલ દેવામાંથી દર ₹60 એટલે 60 પૈસા કરી દેવાના. 6 ચોક 40 અરે 6 ચોક 24 એટલે 2,40,000 અને 72 × 6 એટલે કેટલા થશે? 60% 72,000ના બોલો કેટલા થશે? 72,000ના 60%. 43,200 બરાબર છે. ચલો એટલે 2,83,200 બરાબર ને? બાદ બાકી કરો. ગાલખાત કેટલી? 1,60,000 અને નહીં મળેલ વ્યાજ એટલે જે ફરીથી રિવર્સ કરવાનું તે કેટલું? માલિકને 28,800 અને ટોટલ કેટલી રકમ થશે? 1,88,800 હે ને? ચલો